જે રસ્તો ભગવાને તમારા માટે ખોલ્યો હોય એને દુનિયાની કોઈ તાકાત બંધ ના કરી શકે. પરિસ્થિતિને દોષ દેવાનું બંધ કરો. અડધી સમસ્યા તો જાતે જ દૂર થઈ જશે. તમારા ખિસ્સાને ક્યારેય ખાલી ના થવા દેશો, બાકી તમારા પોતાના પણ તમને ઓળખવાની ના પાડી દેશે. અનુભવ કહે છે કે ત્યાં મૌન રહેવું જોઈએ જ્યાં તમારા શબ્દો તમારી વાતને સમજાવી ના શકે. ઘમંડની અંદર સૌથી ખરાબ વાત એ હોય છે કે તમને મહેસૂસ નથી થતું કે તમે ખોટા છો. પોતાનું બધું જ દાવ પર લગાવવાની જેનામાં હિંમત હોય, નસીબ પણ એને સલામ કરે છે સાહેબ. તમે લાખ સારા હોવ પણ જો ખોટી જગ્યાએ હશો તો તમારી વેલ્યુ કોઈ નહીં કરે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ આપણાથી દૂર ના થઈ જાય ત્યાં સુધી આપણે એની સાચી કિંમત નથી જાણી શકતા. કોઈને દુઃખ દેતા પહેલા એ જરૂર વિચારી લેવું જોઈએ કે એના આંસુ તમારા માટે સજા બની શકે છે. જો તમારે કિંમત જોયા વગર વસ્તુઓ ખરીદવી હોય તો તમારે ઘડિયાળ જોયા વગર કામ પર કરવું પડશે સાહેબ.